એક અવતારી છે જેને હાઈટ ના હો કરવા મુના નાવ પડ મેલડી માની નેર થઈ એના મોટવારી ના નડા લગઝરી લાઈફ ને મારા શોખ છે બહુ મારી મારાથી ના પૂરું પૂરું કરે મારી મેલડી માં લગઝરી લાઈફ ને મારા શોખ સભાના બેહનારો વેળા સભાએ મારા દેવના ભગવાન ખમા કીશું જય જમીનભાઈ જોધવાના ચૌધરી આ વેળા સભાએ મારા દેવના ભગવાન દરેકને ખમા કીશું ભાઈ તે ભાઈ આ વેળાએ સભાએ હું સમાલ પરગણાની માતા ખમા કીશું તે સભાના ચૌધરીઓ સભાના રબારીઓ ઠાકોરો દરબારો આ વેળાએ સભાએ મેં જીજે 24 સમાલ પરગણામાં મુનના ગરીબ રાવળ દેવની મુ કાળુ રાવળની માતા મેળડી જાય કુશું જયમીનભાઈ અત્યારે તમારા મારા દેવના લેખ બન્યા છે મારા ગોગાના ટવકે ખમા કેવા આવીશું તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું દરેકનું પન્નમ ના રાહુદ મારું રાવળના હેડાની માતાનું વેણ છે સભાવાળો જગતમાં તારે દુનિયામાં જગતમાં દેવ ન હોત તો જગતની અવસ્થી ન બેઠી હોય એમનમ 5 મિનિટ કોઈનો ટાઈમ નહીં અત્યારે એકચ્યુઅલી જમાનો થઈ ગયો એમાં બધા રહ્યા ડોલર વાળા છે એમને ન બેહી પણ મારા દેવના રંગ ચડ્યા છે ઉલેટી આવો એના નહીં ચડ્યા હોય તો જગતમાં વેઢીએ થાકલો નહીં આવે હું મારા દેવના રોમ બોલું છું તો ભાઈ મોને શ્રદ્ધા હોય એનો વિશ્વ હોય એનો દેરો છે આજ ભળાવો ને કાલ કોમ ના થાય દુબડીએ ઊંધા મારે એનો વિશ્વ હું એ નહીં કરતી ભરતભાઈ તે ભાઈ વેળા પણ જો ઘડી હોય અને બોલ નીકળે એટલે ભાવડો પૂરો પડાશે તે જયેશ ખરવડા તમારી ગાયકી મજા બુના તારા સુરે મજા આ વેળાએ છે ભાઈ બેઠેલી વસ્તીએ મજા મારી ગાય કુંવાસી બેન દીકરીને મજા આરી ધમે આ સાહુ ને આ લાઈવ મજા હું કાળો હીરાની માતા બોલું છું ભાવડો તો ભાઈ જગતમાં અત્યારે જમાનો વસ્તી એવું કે છે કળજુગ છે પણ સતયુગમાં હાજર હતો એનથી હાલમાં દેરો હવાય હાજર છે સભાવાળું નકર તમે જગતમાં ફરી ન ખોતો તારે એટલે પેલા 20 નો 25 નો ટાઈમ લેતી અત્યારે હું એટલો ટાઈમ નહીં લેતી તમારા કોક વગળી કરે એટલે 100 મહિના પૂરું પાડું છું એટલે એટલી હું હાજર છું તાર મને કળજુગ નહીં વેટાણો તમને કદાચ કાળા માથાના મોનવીને વેટા જ ખબર નહીં એટલે તમને નહીં વેટા જ મને નહીં વેટાય પેલો વડનગરના મેમનો મજા સુદાસણાના દરબારો વેળાએ મારા દેવના ભગવાન કિશન ગોવા શૈલેષભાઈ સભાના ભો ભક્તો હું ભગવા ભક્તોની હું મંડળની માતા છું દુનિયા જગત હાથ જોડો એટલે ભગવાન આગળ ખોળો ના ગાઢું જ મારું મેરડીનું મેણ છે એટલે તમારા મારા લેખ હોય તો ભુવા લઈને આવ્યું હોય નકર લેખ વગર કોઈ વસ્તુ બનતી નહીં 12 ભાષા સુધી નક્કી નહોતું જયેશભાઈ કે નહીં અવરાય એવું પણ કોક વેળા બની છે આના ગોગાના ભગવાન ખેંચીને લાયા છે આ પાટે વધાવો બનો મારા કાળુ રાવણની માતાના ભગવાન રાજી હોય મારો 12 બીજનો ધણી હતા રાજી છે
એક વખત બોલું ને 1000 વખત ના પડું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે પછી ભાઈ ધૂણું આ ગાદીએ નોખું નોખું છે સુખનું ધૂણાય દુઃખનું ધૂણાય કોકનું વળજેલું ધૂણાય એટલે દુનિયા હાથે મોટી નહીં પણ સ્વભાવ બોલીને પૂરું પાડે એ ધૂણવું એ મહત્વ છે એટલે જગતમાં આજે કળજુગની વસ્તી મને મોન છે એમને નહીં માનતી હોજી ખોટી વગડી કરી હોત કાલ દાડો ઉગે એના પહેલા ઉઘરણું કર્યું છે મેં અગડી દઉં છું મેં વાટ નહીં જોઈ અને આજે જગતમાં વસ્તી એવું કહેશો કે દેવ માણસ ન મારે આવું નહીં કહેતી હોજે બોલીને એક કે પથારી 18 રાવળ એકે દાડે માઈનો સાદા એકે દાડે શમશાનમાં ડાજા થઈ રાવળની માતા ધૂણું છો તારે તોરેલો મેલડી તોરેલો જમોનો દેવોનો પાસો આવશે પીપી વડનગર ભોણા ખમા તમને મુકાડું હીરાની મેલડી ધૂણતી હું તો જગતનો ઇતિહાસ ના રચાવું તો મારું મેલડીનું વેણ છે બાપો ઉપર જોઉં તો રાજુ ભાઈ કે તું ભાઈ આ બના તારા ગણું જયમીન ભાઈ નેચી જોવું ના તારા ચૌધરી ના ઘરનો પાતાળ નો વેણ ના બોલું તો એ હું અરવિંદ ભુવાની મેલડી નથી રહ્યો પણ મેલડી કમાતના દીકરા તો મજૂરી કરાઈનું મેણું ના હોય પણ જેની દીકરીઓને મજૂરી કરવાનો વારો આવે ગોડિયો ગોખલામાંથી પડતું ના મારું તો હું મુનાના રાવણની મેલડી નથી રહ્યો ચિરાગ તારા ઢોલે મજા સભાવળવા વેળા મારી તારા વધાવાનો ભગવાન એવું કે છે મારો 12 બીજનો નકળ નેજાધારી એવું બોલી રહ્યો છે કા ગામના ગુંદરજી શું મારી કાળકાને મળીશું આ ધણિયાની કાળકા છે કમામાં સભાવળવા ગામનું ગુંદરું ચોસા નહીં પાડ્યો આ ગામમાં પહેલી વાર આવીશું પણ ગામ સમાડો મારા વબલીના ભગવાન બોલ્યા છે તારે સભાવાળું એ ભરતભાઈ જોડે વબલી જોડે મને ખબર નહીં પણ ગોમ સમાડે ઓટો માર્યો છે ચોક સુડવેલ માતાને મળીશું જયમીનભાઈ અહીંથી ગોમમાં વળીશું મારી પાવાગઢની મારી કાળકા માતાને મળીશું મારી ચેહર મેલડીના ભગવાનનો મળીના ગાદીએ ધૂણતીશું તો આવતા 12 મહિનાની વેળા બનશે અને કોકના ઘોડીએ ડોળો મારા દવારકાના ઠાકર આગળ ભીખ માજીને ઘોડીએ ડોળો નાનો ખુદ મારું રાવણની માતાનો બંગલો મેલડી બંગલા મોર મનાર ના હોય તો કબૂતર માળા કરમાં હો વિઘા જમીન ચૌધરીઓ જમીન ના દોણા ખાનાર ના હોય એ દોણો મોજીવડો પડવા હાલ તો દૂધ બાજરી ના દીકરા હાલ જે રે
ભાઈ ભુવા જાજા છે ભાઈ વધારે ધૂળ ધૂળ ન કરાય જેમ કે દેવીની રીત જેમ થતી હોય એમ થાય જયમીનભાઈ 4 દાડા મીડિયામાં વિડીયો વાયરલ થાય ને એટલે વિરોધી એવું કહેતા હતા પડી ગયા હવા એટલે ભુવાજી વસ્તી એવું કહેતી હતી પડી જા ચોથો દાડો ઉજ્યો ને એટલે હળવું પત્તું સીધું કરી નોશું એટલે કે અમે તમારા સપોર્ટમાં છો એટલે ખબર છે તમે કેટલા સપોર્ટમાં છો એટલે જગત શું કરે છે ઈ જોણવા છો તો આપણું ભુવાનું ગાડું નહીં ચાલવાનું 1000 કોમ તમે હારા કર્યા છે ને એક સહેજ ગલતી સી છે ને તો ચોયથી કટકો ચોય ફિટ કરીને તમને વાયરલ કરશે પણ તમારી નો ભે સત છે તમારો નો ભીનો દીવો સાચો છે તો આખી જગત વેરી દશમન બની જાય કળજુગમાં પડવા દઉં મારું દેવનું વેણ છે પછી ભુવા ઘેરથી હાડે એટલે દોડલી મારી તારી રજા છે કોઈ એવી વાત નહીં વિરોધની વાત નહીં આજ દાડા સુધી ભુવાજી જગતમાં ફરી કોમરું દેહના વિદ્યા કરા પાઠ બોધી નાખીએ હું ધૂણીશું કોઈ દાડો આજ દાડા સુધી મારો માતાનો કદી ભુવો દોડ લઈને ક્યારથી નહીં હેડ્યો એકનો વિશ્વાસ મેળડી તું મોર્યો મુચેડી 10 દોડ લીધા હોય ને કોકનો ગળો કાપો એટલે દેરું મારી નો ખાઈ દોડ આડો ન થાય ખબર છે ખોટું કરવું જ નહીં કોકનું સારું થાય જ કરશું ને પાછા આવીશું જગતમાં દોડની જરૂર ના પડે આવું મારા મેલડીના ભગવાન બોલું છું 28 મહિનામાં 76 દીકરાનો નામ મેં મુને ગાદી આલ્યો છે સભાવાળો ડોક્ટર એવું કહી દીધું કે આ જીવન વસ્તાર ના થાય હું કાળુ રાવળની માતા બોલી હોય કે 9 મહિના 13 દાડા થઈ રાતે 11:30 વાગે જન્મ થાય કાળુ રાવળની મેલડી આલ્યો આવા મારા જગતમાં અત્યારે 50 પુરાવા છે સભાવાળો એટલો અત્યારે કોક ભગવાન રાજી છે કોક અમના ગંઢીની પેઢીની પુનઈ છે તો આ બન્યું છે નકર અત્યારે ધૂણવામાં તો કેવું હો કે અમુક કોઈની ધૂણીને ભેડીએ લોક આશે નાશે માર્યા હવાઈ જોયા છે ભુવાજી કોઈની કથડી ન કરાય પણ અમુક ભુવન તો જીવડા પડ્યા છે નજરે જોયું છે એટલે આ છેલ્લી સેલ ને એવું કશું ધૂણવામાં મજા નહીં દીવો છે વર રાખજો કોઈ ધૂણશો તો જ હું માતા તમને ખમા કે એવું નહીં તમારો ભાવ હશે મારા આગળ હાથ જોડશો તમારા વતી ભગવાન આગળ હાથ જોડવાની જવાબદારી મારી અને તમારો ચોય પૂરું નહીં પડે ને તમારા ધૂણવાની વેળા હશે ને મારા દેવીની મરજી છે તો ખાટલે હુર્યા હોય ના તો નાડું મારું માથાનું રહેશે જેમ કે જમાનો કળજુગ છે અત્યારે જીનદાડો કડીના હાથમાં માળે બિલાડી પૂરી થી હવા હો ભુવા પૂરીનો શહી દાડે મેં મેલડીએ છોડાયા છે જગતમાં ધોળકા ધંધુકા મહેમદ શાહ બેગડા એ 52 ગોમાનો ધણી છે 350 ભુવા ભેળા કરીને પૂર્યા છે મેં છોડાયા છે તો કળજુગમાં હું કાળુ રાવણની માતા એવું બોલું છું કે હમણાં એક ઠેકાણે મેં કઠેરનો બાદ ભીડી હતી જગતના ભુવા ધોણે એવું પાછું જગતમાં નામ ના રાખું મારું મેલડીનું વેણ છે એકલા ભુવાનું નહીં વિચાર કર્યું બધા માર્કેટમાં ધોણે ભુવાજી જૂઠા ન હોય 95% જૂઠા હોય તો 5% તો રોમ વાળા હોય અને આજો દુઃખથી કંઢી હાર્યું કરતા કોઈ અમને તમે કોઈ નવું પકડ્યું એવું છે નહીં એટલે વિશ્વાસ રાખવો શ્રદ્ધા રાખવી અંધશ્રદ્ધામાં તો અમે ભુવાઈ ચોક્કસ તમે દારૂ પીવો વખો મટી જાય એમ કોઈ ભુવા એવું કીધું કે તમે જુગાર રમેલા વખો મટી જાય કોઈને જેટલી વસ્તી દારૂ છોડાયા ચમી દેખાતું જ નહીં તમને ભુવાજી આજે હું મેલડી ધૂણું છું જગત અત્યારે બધું કરતી છે આજે મારી બાધા પડે એટલે એવું બોલો મોસ મટન ના દારૂ હોય મારા પગોથી ન ચડતા મને પોહણું નહીં મને પોહાવા નહીં તમારે એ તો દાડો ઉગે કરવું હોય ને કે અમારી માતાનો પિયાલો છે માતા એના મોહલો કાઢશો નહીં તમારે પીવો હોય તે પી કરો ભાઈ આવી માતાઓ ગોડી નહીં આવા પિયાલા લે કરી તે ભાઈ એટલો એ તો જેવું જેનું રેણી જ્ઞાની જેવા છે એને હો ને કરવું હવું ભોગવશે સ્વભાવવાળું એ તો નહીં કહેતા પછી હમણાં સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર જયેશભાઈ એટલે ભાઈ એવું કીકતા ભુવા તમે આવું કહો છો ત્યારે તમે શું કેમ સલાહ આલો એટલે આલ્યા જેવી હાલવી પડે ને લીધા જેવી હોય લેવી પડે એમને મેળ આવતો નહીં અત્યારે પેન્ટ શર્ટનો જમાનો આવ્યા ગંઢીની ભાગડીનો શેડો ગમે તેવું મોણો બીમાર પડ્યો ને ફરે એટલે મોણો ઊભું કરતા એ મઢમાં નહીં પણ ભાગડીના શેડ જ એરું હતું 12 મહિને 6 મહિને ઘર બાળતા 100 કિલોમીટર હેડતા દેરાહારું કરતા ગભથેલો કરીને તાર સભાવાળ વાટમાં માતા ઘંટીએ ને હારે હારે વાતો કરતી હેડતી આવો મારો કાળુ રાવણનો અત્યારે મુને પુરાવો છે જયેશભાઈ મુને ડેકલું વાગતું હોય ને તો આ હેડના રબારી મુને આવતા કાળુ રાવણનું ડેકલું વાગે આજે મારું ગામ રબારીનું હતું અહીં ઘર વચ્ચે બેઠી છું હું કાળુ રાવણની માતા છું સભાવાળો પણ આજે મારો દેવનો બોલ હોય એટલે મારું ગામ એકે પગે ઊભું થાય છે અને ગામને લઈને હેડું છું સભાવાળું પેલો પરિવારનો ગામ પછી કોકની પંચાયત કરવા નીકળાય
ને ગોમમાં તમારી કોઈ સાક્ષી ના પૂરતું હોય ના વિરોધી તો પોસ રહેવાના જો પાછા હા ઈ પોચ દાડો ઉગન ગુંદર તમારી કથણી ન કરે તમારી જીવન પ્રગતિ ન થાય અને તમારું કોઈ કથણી ન કરે તમારો કોઈ વિરોધ ન કરે ને તો તમને જીવન જીવતો ન આવડે એટલે એવું જોવો અને ભગવાન તાર બધાને હારા હારા મેલ કરો તો પછી મેળ પડો એવો છે નહીં તો લ્યો ભાઈ હું ભક્તો 10 તારીખ આવશે 4થો મહિનો આવશે મારી કાળુ રાવળની માતાની જાતર છે દરેકના આમંત્રણ છે જગતમાં હું કર્યું છે એ મોણાના ઘેર અવસર આવો તારે ખબર પડે કો તો મોણાનો દેહ પડે તારી મોણાની કિંમત જગત કરાના કે જીવતાની નહીં કરતી ભાઈ એટલો દરેક ભુવોનો હાથ જોડીને કુશું પૈસા થાય તો સારું કરજો ના થાય તો છૂટી જ પડજો કોઈનું વતડું રોવે એવું કોમ ના કરતા તમારે જરૂર પડે મારા દેવ આગળ હાથ જોડજો ભગવાન આગળ ભીખ માજીને તમને નાલું મારું દેવનું વેણ છે જગતની કહેવત છે કે મોણો કમાય ને એ ઘરનો ખૂણો જોણે પણ દેવ રળવા ઉતરે તો જગત જોણે એટલે અત્યારે જેને ભુવા નહીં કહેતા અમુક તો એવું કે તો ગળ કાપીને લાયા તું એ કાપ તને આવડતું હોય તો એમ નમ 10 રૂપિયા છોકરાને કોઈ નહીં હાલતા વસ્તી ગોડી હો પણ સભાવાળો એ તો કોકનો અમેરિકાના ડોલર તો 70 કરોડ નો કોમ કર્યો હોય એ 11 કરોડ મંદિર ના હાલે તમારે ખાવા ના હોય તમે શું હાલો લે અમને ભાઈ હમણાં અમેરિકાથી હું માતા બોલી છું કે 11 કરોડના ખર્ચે મારી કાળુ રાવળની માતાનું મંદિર બનાવવાનું છે અને એ અમેરિકાથી ગુજરાતના પટેલ અમેરિકા હસીને ચૌધરી છે મારું મંદિર બનાવશે સભાવાળો પણ એવું બોલી હતી કોકણી દાડે 70 કરોડનો ખેલ નાખેલો મારું કાળુની મેલડીનું વેણ છે તે આવું કોમ કર્યું હોય તાર હાલે હવે તમે નેટ કોકનું માજીને ખાતા હોય તો કે લૂંટો છે પણ તાર પાસે છે શું લૂંટી હવે એટલે નહીં ઈ કથણી કરી જેનો 5 જણાનો ચા ના પાવાની તાકાત હોય તમારી જગતની પંચાયત કરવા નીકળે જેને ખબર છે ને કે પોષ પરુણો હોય છે ચમચમ ખવડવરાય છે ચમચમ એને રખવરાય છે એ જગતનું કોઈ દાડો કથણી નહીં કરે ભુવાજી તો લ્યો ભાઈ અચ્છા ભાઈ મારા ગોગાના અવસરે મજા ભરતભાઈ જયમીનભાઈ હવાર દાડો ઉગશો આ હવા રૂપિયો વાપર્યો છો હવા લાખના લેખે ભગવાનના સોપડા લખાઈ જાઓ તમારું 2 હાથે આલેલા તેલ ફૂલની વેળાએ 1000 હાથે ભગવાનના સોપડે કદાચ હોના અક્ષરે છે ના કરાવો મારું ઉગતા ભોળની માતા મેલડીનો વેણ છે